આપણે આખી સોસાયટી આપણને અપ્રુવલ પર જીવતા શીખવાડે છે. આપણે ગાડી લાવીએ એનો આનંદ ઓછો છે, પણ પડોશીની આંખમાં ઈર્ષા દેખાય એનો આનંદ વધારે છે. ઘરમાં કોઈ જમવા આવે ને તો આપણે એને ઘર બતાવીએ છીએ. ચલો લેટ્સ હેવ અ લુક એટ માય હાઉસ. આ બેડરૂમ છે, આ બાથરૂમ છે, આ ફલાણ. એ કોઈ દિવસ તમારે ઘેર કદાચ રહેવા આવવાના નથી, તો પણ તમે એને ઘર બતાવો છો. કેમ? આપણે બધાને એપ્રિસિએશન જોઈએ છે, અપ્રુવલ જોઈએ છે. આપણે જે કરી રહ્યા છે તે બધું બરાબર છે, આપણે જેમ જીવીએ છીએ તે બરાબર છે, આપણે જે પ્રકારના માણસ છીએ એ બરાબર છે. થોડા લોકોએ આપણને એવું કહેવું પડે કે આપણે જે કરીએ છીએ ને એ બધું ઠીકઠાક છે. અને જો એવું કહે તો જ આપણને લાગે છે કે આપણે જે કરી રહ્યા છીએ તે બધું બરાબર છે. પત્ની બહુ જ સરસ રસોઈ બનાવે અને હસબન્ડ પ્રીઓક્યુપાઈડ હોય, ઘરમાં આવે, જમે અને જમીને તરત જ ઊભો થઈને ડિશ કરવા માંડે તો અંદર ક્યાંક એવો સવાલ રહે કે ભાભી કેવું હતું, સારું હતું ને? આ એક નાનકડા એપ્રિસિએશનની અપેક્ષા છે. તૈયાર થઈને બહાર જતી હોય પત્ની અને જો નીકળતી વખતે એકાદ બે લુક આપે અને જો હસબન્ડ એમ ન કહે કે સારી લાગે છે, સાડી સરસ છે. આમાં ખરેખર મજાની વાત એ છે કે હસબન્ડ ચાન્સ મિસ કરી જાય છે, કારણ કે પાર્ટીમાં કોઈને કોઈ તો કહેશે જ. એટલે આપણે કહી દેવું સારું, લેટ્સ બી ધી અર્લી બર્ડ એન્ડ સે ઇટ. અથવા તો હસબન્ડ ગિફ્ટ લઈને આવે છે અને પત્ની ખોલીને તરત જ જોઈને કે ગ્રીન, તમને ખબર છે હું તો ગ્રીન પહેરતી નથી. તો માણસ નક્કી કરી લે કે ફરી લાવવું નહીં આના માટે. આપણે બધાને એવું ગમે કે આપણે જે કરીએ ને કોઈ નોટિસ કરે, એના વિશે કોઈ સારું બોલે, એના વિશે કોઈ સ્નેહથી વાત કરે, એના વિશે કશુંક એવું થાય જે નોટિસમાં આવે, જે એપ્રિસિએટ થાય. અને એ બધાની વચ્ચે ક્યાંક સમવેર આપણી અંદર એવી ભૂખ છે, ઈચ્છા છે, ઝંખના છે, આશા છે, અપેક્ષા છે, whatever word you want to use, કે જેને આપણે સ્નેહ કરીએ છીએ, જેને આપણે પ્રેમ કરીએ છીએ, જેની આસપાસ આપણી જિંદગી ગોઠવાયેલી છે, એવી વ્યક્તિ આપણી સાથે ઇમોશનલ લેવલ પર એક સુરમાં કનેક્ટ થાય. આ બસ આનાથી વધારે મનગમતા રહેવાની કોઈ અપેક્ષા નથી. સવારે ઉઠીને બ્રશ કરતા કરતા દરેક પતિ એવું કહે કે આઈ લવ યુ, તો 3 દિવસ પછી પત્ની એમ કે બહુ થયું, હું સમજી ગઈ. કોઈને એવી આશા નથી કે રોજ મિકેનિકલી એક જ પ્રકારના ઇમોશન્સ દોહરાવવામાં આવે. મારો એક પ્લે છે વિચ ઇઝ કોલ્ડ પરફેક્ટ હસબન્ડ. એ પ્લેમાં એક પત્ની કમ્પ્યુટર પર હસબન્ડ ઓર્ડર કરે છે, ડિઝાઇન કરેલો પતિ. જેવો એણે કલ્પ્યો તો એવું દિવસમાં 10 વાર આઈ લવ યુ કે, એટીએમ હોવું જોઈએ, 4 ચેનલ ચાલવી જોઈએ, હું મારી મમ્મી સાથે વાત કરતી હોઉં તો મને ડિસ્ટર્બ નહીં કરવાની, વગેરે વગેરે એના રિક્વાયરમેન્ટ્સ આવે છે કંપનીને. પછી હસબન્ડ આવે છે અને એની સાથે એની એક રિલેશનશિપ શરૂ થાય છે અને પછી સમજાય છે કે આ તો મશીન સાથેની રિલેશનશિપ છે, આ માણસ સાથેની રિલેશનશિપ નથી. હું ઈચ્છું એવું કરે તો મશીન છે, પણ હું ઈચ્છું એવું સમજીને કરે એ માણસ છે. હું જે ઈચ્છું છું એ સમજે, હું જે માંગુ છું એ એના સુધી પહોંચે, હું જે ઝંખું છું એટલું એને સમજાય, પ્રોબેબલી એ માણસ છે. અને આપણે બધા માણસ સાથેની રિલેશનશિપના ભૂખ્યા છીએ. સો નાઉ દેટ વી કમ ટુ મનગમતા રહીએ, મારે કેટલીક સાદી વાત કરવી છે. આપણે બધા જ જ્યાંથી શરૂ કરીએ છીએ ને એ એક એવા ઉછેરમાંથી આવીએ છીએ કે જ્યાં આપણને એવું શીખવવામાં આવે છે કે ફેમિલી અંતિમ સત્ય છે. હવેના બાળકો અલગ છે, તમે જ્યાં વસો છો એ દેશ અલગ છે. ત્યાં સાવ જુદા પ્રકારની માનસિકતામાં તમે તમારા સંતાનને ઉછેરી રહ્યા છો. હેતલબેને પૂછ્યું કે આપણી સંસ્કૃતિનો વારસો એમને આપી શકીશું? ત્યારે મને સવાલ એવો થાય છે કે આપણે એમને કન્ફ્યુઝ શું કામ કરવા છે? આપણે શું કામ એ સંસ્કૃતિનો વારસો એમને આપવો છે જે સંસ્કૃતિમાં કદાચ એ જીવવાના જ નથી, એ મંદિર જવાના જ નથી જે મંદિરમાં આપણે એમને મારી પીટીને લઈ જઈએ છીએ. આપણે એ સંસ્થા સાથે હવે એમને જોડવાનો આગ્રહ છોડીને પ્રોબેબલી એમને એ શીખવવું જોઈએ કે એક સારા માણસ કેવી રીતે થવાય. હાઉ કેન યુ બી અ બેટર હ્યુમન બીઈંગ? હાઉ કેન યુ લવ એવરીબડી? હાઉ કેન યુ ફોરગીવ એવરીબડી? હાઉ કેન યુ જસ્ટ ગેટ રીડ ઓફ ધી બેગેજીસ ધેટ યુ હેવ બીન કેરિંગ ઓલ યોર લાઈફ? 40, 45, 50 વર્ષે માણસ પાછો ફરીને જુએ ત્યારે એને સમજાય કે કેટલું વજન લઈને જીવી ગયા. આને તો હું માફ નહીં કરું, પેલાને તો હું છોડીશ નહીં, આને તો હું બિલકુલ પાઠ ભણાવી દઈશ,
આ બધાની વચ્ચે એકવાર વિચારીએ તો સમજાય કે આપણે જેને પાઠ ભણાવવા નીકળ્યા છે ને એ તો ભૂલી ગયા છે કે કઈ બાબતમાં પાઠ ભણાવવાનું છે. એ એના બેગેજથી મુક્ત છે, તમે એનું બેગેજ લઈને ચાલો છો. એક બહુ સરસ ઝેન વાર્તા છે કે એક શિષ્ય અને એક ગુરુ, બે જણા જતા હતા ને ગુરુ વારંવાર શિષ્યને કહે કે આમ છોડી દે, તેમ છોડી દે, નહીં કર. પણ શિષ્ય તો દર વખતે એની એ વાત પકડી રાખે કે ના, તમને નહીં સમજાય, મને કેટલું દુઃખ છે, હું ક્યાંથી દુઃખી થઈને આવ્યો છું, મને કેટલા પ્રોબ્લેમ્સ છે. એક દિવસ ગુરુએ દોડતા જઈને એક ઝાડને પકડી લીધું જોરથી અને બૂમો પાડવા માંડ્યા, મને છોડ, મને છોડ, મને છોડ. એટલે શિષ્ય ત્યાં જઈને કહ્યું કે તમે શેના માટે બૂમ પાડો છો? ઝાડને તમે પકડ્યું છે, ઝાડને તમને નથી પકડ્યા. વાય આર યુ શાઉટિંગ? એટલે શિષ્યને ગુરુએ બહુ હસીને કહ્યું કે બેટા, બધી જ બાબતમાં એમ જ હોય છે. આપણે પકડી અને આપણે જ બૂમો પાડીએ છીએ. સંબંધ એ બહુ સુંદર સ્પેસની વાત છે. હું તમને ચાહું, તમે મને ચાહો, અને આપણે એકબીજાને એક એવી જગ્યાએ, એક બોક્સમાં ફિક્સ કરી દઈએ કે જ્યાં આગળ હું પણ શ્વાસ ન લઈ શકું ને તમે પણ શ્વાસ ન લઈ શકું, તો ગુંગળાઈને થોડોક જ સમયમાં બેમાંથી એક જણ બોક્સમાંથી બહાર નીકળી જશે. એક માણસે ચેલેન્જ આપી કે મારો એક બકરો છે, એની બહુ વાસ આવે છે. જે માણસ એની સાથે મેક્સિમમ ટાઈમ રહી બતાવશે એને હું પૈસા આપીશ. પહેલો માણસ ગયો 10 મિનિટમાં બહાર, બીજો ગયો 15 મિનિટમાં બહાર, ત્રીજો ગયો 20 મિનિટમાં બહાર, ચોથો અડધો કલાક રહ્યો, પાંચમો ગયો અડધો કલાક, 40 મિનિટ, 45 મિનિટ, 50 મિનિટ. એવરીબડી વોઝ હેપી. કરે વાહ, આની તો કેપેસિટી ભયાનક છે, થોડી વારમાં બકરો બહાર નીકળી ગયો. આવું પણ થતું હશે સંબંધમાં. આપણે ચેલેન્જ લઈએ કે હું ટોલરેટ કરીશ, હું સહન કરીશ, હું ટકી જઈશ, હું બધું ચલાવી લઈશ, હું બધું માફ કરીશ. પણ શક્ય છે સામેના માણસની એટલી તૈયારી ન પણ હોય. રિલેશનશિપ ઇઝ ઓલ અબાઉટ લવિંગ ઈચ અધર અનકન્ડિશનલી. શર્ત વગર ચાહી શકાય એ સંબંધ સાચો. શર્ત એટલે બહુ સાદી શરતો હોય છે ઘણીવાર સંબંધમાં. મને ઘણા લોકો મળે, when I work for marriage counseling, when people come to me, they say મને સમજતા જ નથી. ત્યારે મને એમ થાય કે આપણે કોઈ રોકેટ સાયન્સ છીએ કે માણસ આપણને ન સમજી શકે? એવું શું છે આપણામાં આટલું અઘરું કે સામેનો માણસ આપણને સમજી ન શકે? સરળ હોવું, સહજ હોવું, સ્વાભાવિક હોવું એટલું અઘરું છે. સાચું બોલવું એટલું અઘરું છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, બહુ બહુ ઉત્તમ શ્લોક છે. ઉર્ધ્વ મૂળ અધઃ શાખા અશ્વત્થ પ્રાહુર્ય. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપરની તરફ છે ને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકી બધા જ પ્રાણીઓને ઈશ્વરે એવા ઘડ્યા છે કે જેની શાખાઓ ઉપર વધે છે અને મૂળ નીચે છે. આપણે સીધા ઉર્ધ્વ સાથે કનેક્ટેડ છીએ. આ ગીતામાં કહ્યું છે. સીધા જે લોકો ઉર્ધ્વ સાથે કનેક્ટેડ છે એને ઉર્ધ્વ વિચારવું જોઈએ, એને ઉર્ધ્વ તરફ ગતિ કરવી જોઈએ, એને ઉર્ધ્વ તરફ જવું જોઈએ. અને જો તમે એમ કરો તો તમે કુદરત સાથે સંયોજિત છો, તમે પરફેક્શનમાં છો, કુદરત સાથે એક સુરમાં છો કે તમે ઉપરની તરફ જઈ રહ્યા છો, લાઇટર થઈ રહ્યા છો. આપણે જનરલી બધા જ ઊંધું કરતા હોઈએ છીએ. બાળક હોય ને કેટલું લાઇટ હોય, તમે જુઓ, માં તમાચો મારે ને તો રડતું રડતું માં પાસે જ છે. થપ્પડ તો માએ મારી છે, એને યાદ રાખવું જોઈએ કે હવે તું તારી પાસે આવું જ નહીં. એ રડતું એના જ ખોળામાં જાય, મમ્મીએ મારી. એ મમ્મીને જ ફરિયાદ કરે. બે છોકરાઓ લડે એકબીજાની સાથે અને 5મી મિનિટે એ ભેગા રમતા હોય. એ લોકો એકબીજાને બચાવવા માટે મા બાપ લડ્યા હોય એ દિવસો યાદ રાખે ને એમના છોકરા ભેગા રમતા હોય 10મી મિનિટે. બાળક હોઈએ ત્યારે આપણે કેટલા બધા નિર્દોષ, કેટલા બધા ખાલી, કેટલા બધા રિક્ત હોઈએ છીએ. જેમ મોટા થતા જઈએ ને એમ ભરતા જઈએ છીએ, વધુ ને વધુ, વધુ ને વધુ. એક એવી જગ્યા આવે, તમે લોકો બધા જતા જશો ઇન્ડિયા, બેગ ઉપર ચડીને ઝીપ બંધ કરતા જશો. બધાને જ ખબર છે કે આવી જ રીતે બેગ બંધ થાય ઘેર જતી વખતે. આમાં બીજો કઈ રસ્તો જ નથી. બધા જ ચડે, કઈ હું ચડે. મજાની વાત એ છે કે એ બેગ જે તમે બંધ કરી છે એમાં તમે ભર્યું શું? જૂના કપડા, જૂની વસ્તુ, જૂનો કચરો, જૂના બેગેજીસ. તો નવી વસ્તુ મૂકવાની જગ્યા નથી. અને જો એ બેગ તમે નવી વસ્તુઓ, ફ્રેશ ચીજો, ફ્રેશ વિચારો, ફ્રેશ થોટ્સથી ભરી છે, તો જૂનો કચરો તો ઓલરેડી બહાર રહી જ ગયો છે. ડોન્ટ વરી ફોર ઇટ. આપણે એ કરી નથી શકતા. આપણે બધા જૂનો કચરો ઠાંસીને, અમારે ત્યાં તો માળિયા હોય છે, તમારે ત્યાં તો લોફ્ટ હવે એટલા ચલણમાં નથી,
અમારા દેશમાં માળિયા હોય, હશે જ બધાને ખબર, અને બધું નીચે ઉતારે દિવાળીમાં, માળિયા સાફ કરે, પિત્તળના વાસણ આંબલીથી ઘસે, ખરી ચડાય. આ અમે દર વર્ષે કરીએ. અને આ એટલા માટે દર વર્ષ જૂનો સામાન સાચવી જ રાખવાનો, એટલે ફેંકવાનું નહીં, ભલે આખા વર્ષમાં એક પણ વાર આપણે વાપરતા ના હોઈએ તો. અને આ જૂનો સામાન એ જૂના વિચારો જેવો છે, અથવા જૂના વિચારો જૂના સામાન જેવા છે કે એને જો ફેંકી નહીં શકીએ ને તો એટલી બધી જગ્યા રોકશે કે નવી વસ્તુ મૂકવાની જગ્યા નહીં. ફ્રેશ થોટ્સ, ફ્રેશ બિહેવિયર, ફ્રેશ રિલેશનશિપ, ફ્રેશ મી is very important, which we are not doing. We are only holding on to something which we had perceived 20 years back, 25 years back, 30 years back. હું એવું શીખી કે આમ કરવાથી આમ થાય, પણ એ તો કયા સમયની વાત છે, જ્યારે માઇક્રોવેવ નહોતા, ટાઈપરાઇટર ટક 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 અવાજ કરતું હતું. હવે તો એ સમય વીતી ગયો. હવે તો ધડાધડ કમ્પ્યુટર પર ટાઈપ થાય છે. હવે કોઈ જરૂરત જ નથી ટાઈપરાઇટર કેવી રીતે કામ કરતું હતું એ શીખવાનું. અને જ્યારે આપણે નવા સમયની, નવા જમાનાની, નવા સંતાનોની, નવી દુનિયાની વાત કરીએ છીએ, ત્યારે આપણે એમને જે વારસો આપીએ છીએ ને એ આજથી 30, 35, 40 વર્ષ પહેલા જે આપણે લઈ આવેલા ને એ વિચારોનો છે. આપણે જે વિચારો સાથે ઉછર્યા એ વિચારો સાથે આપણા સંતાનો ઉછરે એવો આગ્રહ હું એવું માનું છું કે વધારે પડતું છે. એમની પાસે ઘણું ફ્રેશ છે, ઘણું નવું છે. એના દોસ્ત હંમેશા નહીં બનતા, કારણ કે એની પાસે દોસ્ત બહુ છે, મા બાપ એક જ છે. એની પાસે બહુ મિત્રો છે, પણ એને જ્યારે સાચા અર્થમાં દોસ્તની જરૂર પડશે ને ત્યારે તમારી પાસે આવે એટલું એમને જરૂર આપજો. ત્યારે મા બાપ નહીં બની જતા. અને આ રોલ સિલેક્શન આપણે જ કરવાનું છે, આપણી જાતે જ કરવાનું છે, અને સમયાંતરે એમને જોતા કરવાનું છે. એકચ્યુઅલી એક સંતાન જન્મે ને એની સાથે એક મા બાપ જન્મે છે. ત્યાં સુધી એ સ્ત્રી પુરુષ હોય છે. એ સ્ત્રી પુરુષ થાય પહેલા બે વ્યક્તિઓ હોય છે. બે વ્યક્તિઓ પતિ પત્નીમાં તબદીલ થાય, પતિ પત્ની માતા પિતામાં તબદીલ થાય, ને માતા પિતા હિટલર. આપણને સડનલી એવું રિયલાઇઝ થવા માંડે કે આ જે ધરતીએ આપણને આટલું બધું આપ્યું છે એ ધરતી પર કોઈ સંસ્કાર નથી, કોઈ સમજ નથી. છોકરા આવા છે, ફલાણું આમ છે, ઢીકણું તેમ છે, પણ એ બધાની વચ્ચે આપણે કેમ એવું નથી કરતા કે એને એમ કહીએ કે બેટા જા નાઇટ ક્લબમાં, કોઈ પ્રોબ્લેમ નથી, પણ આટલું આમ ધ્યાન રાખજે. કેટલી બધી મમ્મીઓ અમારા દેશમાં તો હમણાં બહુ જ આવું છે કે પોતાના સંતાનોને કહે, દીકરીને ખાસ કરીને, ટૂંકા કપડાં નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, ખભાડામ. પણ એક પણ માં એના દીકરાને એવું નથી કહેતી કે બેટા ટૂંકા કપડાં પહેરેલી છોકરી હોય ને એને ટીકી નહીં જોવું. કોઈ આવું કહેતું જ નથી. દીકરીને બધા રોકે, દીકરીને બધા કે વહેલી આવી જજે, દીકરીને બધા કે સાચવવાનું, દીકરીને બધા કે આમ કરવાનું. આપણે કેમ દીકરાને નથી કહેતા કે એક પણ છોકરી જો તારા નામે રડતી ફરિયાદ કરતી આવે તો ચીરી નાખીશ? આવું કેમ કોઈ માં નથી કહેતી? આપણે આજથી 30-35 વર્ષ પહેલા શીખેલા કે તાંબાનો લોટો ઘસો એટલે ઉજળો, પણ ત્યારે તાંબાનો લોટો વાપરતા હતા, હવે તો વાપરતા જ નથી. એ ત્યારની કહેવત હતી, આજની કહેવત જ નથી. હવે કાચના ગ્લાસ છે બધે, પડશે તો ફૂટી જશે, ક્યાંય પણ પડશે તો ફૂટી જશે. Let's not do that. Let's not teach our children a gender bias which we have been carrying all these years around. Let's teach our children not to have bias. એટલે દીકરીને હમણાં ગઈકાલે જ મને કોઈકે કહ્યું કે તમે વિમેન એમ્પાવરમેન્ટ પર વાત કરો, અને ત્યારે મને એક વાત સમજાય કે એમ્પાવરમેન્ટ એટલે શું? સામો જવાબ આપી દેવો, એવું કહેવું કે 2 દિવસની રસોઈ તમે કરો ને 2 દિવસની હું કરું, એવું કહેવું કે હું તમારું કંઈ નહીં સાંભળું, shut up. Women empowerment is something where a woman stands by his man on an unknown land. સ્ત્રી તો શક્તિ છે, અને એ શક્તિ એને જો બીજાની સાથે સરખાવવાની હોય તો હું માનું છું એને સૌથી પહેલી તો જાત સાથે સરખાવવી જોઈએ. માફ કરવાની તાકાત જેટલી સ્ત્રીમાં છે એટલી વિશ્વની કોઈ સ્પીશીસ નથી. અને હું માનું છું કે આ તાકાતનો ઉપયોગ કરવો જોઈએ. એને શું કરવા આપણે દબાવી દઈએ, એને શું કરવા આપણે બીજી બાબતમાં તબદીલ કરી દઈએ? પુરુષને તો સ્ત્રીએ જન્મ આપ્યો છે, એના જેવી કેવી રીતે થાય? ફેમિનિસ્ટના આખા વિચારને હું કમ્પ્લીટલી નગેટ કરું છું. ફેમિનાઇન હોવું એ બહુ અદ્ભુત બાબત છે.
સ્ત્રીનું ગૌરવ બહુ અદ્ભુત બાબત છે અને સ્ત્રી હોવાનું ગૌરવ કેમ ન હોય. કેટલી બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે અમારે બધું કરવાનું, સવાર રસોઈ કરવાની, આમ કરવાનું, ફલાણ કરવાનું, જોબ કરવાની, પૈસા કમાવાનું, પણ આ બધું તમે કરી શકો છો એટલે કરવાનું. આ કરવાની આપણામાં તાકાત છે માટે કરવા. આ જે નથી કરી શકતું એ ન કરે. જે હિમાલય ચડી શકે એને ચડવાનું, જે ના ચડી શકે એને ફોટા જોવાનું. એઝ સિમ્પલ એઝ ધેટ. ફરિયાદ કરીને આ બધું કર્યા ઉપર આપણે પાણી ફેરવીએ છીએ બધી જ સ્ત્રી. અને આ વાત મારે આજે અહીંથી કહેવી છે. વોટેવર વી ડુ, can't we do it with lot of love, lot of care, lot of happiness and lot of contentment? આ કર્યાનો સંતોષ કેમ નથી? આ કર્યાની ફરિયાદ કેમ છે? આ સવાલ બહુ અગત્યનો છે. આ મેં મારા કુટુંબ, એક બેન મને મળવા આવેલ, કેસરબેન એમનું નામ. શી વોઝ અ વન્ડરફુલ પર્સન. અને આવીને મને રડીને મને કે હું ભણી નથી એનો મને બહુ અફસોસ છે. એમના હસબન્ડ બહુ મોટા ડાયમંડ મર્ચન્ટ છે, વિદેશોમાં ફરે છે, વન્ડરફુલ પર્સન. અને કે હું ભણી નથી. મેં કીધું તમારી પાસે 2 ડિગ્રી છે એવી તમને ખબર છે? તમારા બંને સંતાનોએ જે ડિગ્રી મેળવી એ તમારી જ છે. જે માં ઘરમાં રહી, જે માએ સમય આપ્યો, જે માએ સ્નેહ આપ્યો, જે માએ પોતાનું જે કંઈ આવડત, સમજદારી, ભાલ, સ્નેહ, સમય, ભોજન જે સંતાનોને પૂરું પાડ્યું, એ સંતાને મેળવેલી ડિગ્રી ખરેખર તો માની જ ડિગ્રી છે. એ ભણી નથી શકી એવું નથી. અને આ વિચારોમાંથી આપણે ક્યાંય પણ, જો આપણને એમ લાગતું હોય કે મેં જિંદગીમાં કશું નથી કર્યું, મેં કશું નથી મેળવ્યું, મેં આમ નથી કર્યું, મેં મહેનત કરી, હું ઘસાઈ ગઈ, હું આમ થઈ ગઈ, તો ક્યાંક આપણા સ્ત્રીત્વમાં ખોટ છે. એક બહુ સરસ વાત રજનીશે કહી છે કે જેટલા સ્ત્રૈણ ગુણો છે ને એ બહુ રસપ્રદ છે. શ્રદ્ધા, દયા, માયા, કરુણા, કાળજી, આ બધા સ્ત્રૈણ ગુણો છે. અને અહંકાર, ગુસ્સો, તિરસ્કાર, કોઈની વિરુદ્ધની વાત નથી, જોક છે. મારે એક મજાની વાત એ પણ પૂછવી છે કે 45, 50, 55 વર્ષે સ્ત્રીઓ ફરિયાદ કરે, મેં બહુ કર્યું, હું થાકી ગઈ. કોઈ દિવસ કોઈ પુરુષે 50 વર્ષે એમ કહ્યું છે કે કાલથી હવે હું કામ નહીં કરું, હું થાકી ગઈ? ઘરમાં પૈસા આવવા માંડે એટલે સૌથી પહેલા સંતાનોનો ખ્યાલ કરવામાં આવે, પછી પત્નીનો વિચાર આવે, પછી ઘર બેટર થાય, પછી ગાડી બેટર થાય. હું એવા કેટલાય લોકોને ઓળખું છું કે જે લોકો પોતાના માટે ક્યારેય પૈસા ખર્ચે નહીં. એમના શર્ટના કોલર ફાટેલા હોય અને પત્ની સારી સાડી પહેરતી હોય અને પત્ની એમ કે આવા શું ફાટેલા કોલર, તો કે ઉપર જેકેટ આવે ને ના દેખાય ચાલે. આવા ઘણા લોકોને ઓળખું છું કે જેમણે પોતાના કુટુંબ માટે પોતાના અંગત સુખોનો ત્યાગ કર્યો છે. અને આ પુરુષો પણ આપણે કોઈ દિવસ આવી નોટિસ લીધી જ નથી. આપણે હંમેશા એવું શીખતા આવ્યા, આપણે હંમેશા એવું સાંભળતા આવ્યા કે બિચારી સ્ત્રી, કચડાયેલી, શોષાયેલી, પીડિત, દુઃખી. અને આપણા ડીએનએ માં ઉતરી ગયું. આપણે એવું માની જ લેવાનું કે હું કચડાયેલી, પીડાયેલી, શોષિત, પીડિત, ભલે મારી પાસે અકાઉન્ટ હોય, મારી પાસે પૈસા હોય, મારી પાસે ગાડી હોય, મારી પાસે બધું હોય, તો હું છું તો શોષિત. અને આવું માનીને કેટલું દરેક સ્ત્રીને સારું લાગે, એ મજાની વાત છે. I'm most of the times right. કેટલું તમને આમ અંદરથી આત્મસંતોષની લાગણી થાય કે હું પણ શોષિત છું. મેં ભાગ્ય જેવી સ્ત્રીઓને એવું કહેતી સાંભળી છે કે મને કોઈ સમસ્યા નથી, હું એટલી સુખી છું. કાં તો મધર ઇન લો હોય, કાં તો ભાઈ હોય. અહીંથી પણ પ્રશ્નો આવે. હાઉસમેડ તકલીફ આપતી હોય અમારા દેશમાં, અને 2 સ્ત્રીઓ ભેગી થાય ને તો વાત પણ હાઉસમેડની 20 મિનિટ કરે. એ ખરેખર તમારી જિંદગીની 20 મિનિટ ડિઝર્વ કરે છે? આ બહુ મજાના સવાલો છે. અને હું કોઈ, એમણે કહ્યું એમ હેતલબેને, હું કોઈ સોલ્યુશન નહીં આપું, હું તો પ્રશ્નો પૂછું છું. આ પ્રશ્નોના જવાબો જાતા જીપીએસ છે. હું તમને એડ્રેસ નાખી આપીશ, ફોલો કરો. અગત્યનું એ છે કે આ બધું હું મારી જિંદગીની આસપાસ અને મારી જાતને જોતા શીખી છું. આપણે બધા છે ને મોસ્ટલી સેલ્ફ ઓબ્ઝર્વેશનની પ્રક્રિયામાંથી બહાર નીકળી ગયા છે. બીજા શું કરે છે એમાં બહુ રસ છે, કારણ કે બીજાને એટલું બધું જોઈએ છે કે આપણને જોવાનો આપણને સમય જ નથી. કેટલી બધી સ્ત્રીઓ 40 વર્ષની થાય, 35 વર્ષની થાય પછી એમ કે હવે કોના માટે વજન ઉતારવાનું? એટલે કોઈ જુએ તો જ વજન ઉતારવા, અથવા કોઈ એમ કે તમે બહુ વેઇટ લોસ કર્યું એના માટે વજન ઉતારવા, કે મને પોતાને લો વેસ્ટ કપડાં પહેરીને
મને અરીસામાં જોઈને મજા આવે છે, મારો કોન્ફિડન્સ વધે છે, એના માટે વજન ઉતારો. કેટલા બધા પુરુષો હેલ્થ કેર ના કરે એવી અપેક્ષા સાથે કે પત્ની એમની હેલ્થ કેર કરે. ઘણી બધી સ્ત્રીઓ એવા પેલા સાથે હોય કે એમને તો બિલકુલ ફાવે જ નહીં, તો પોતાની જાતનું ધ્યાન જ ના રાખે. એ વાતનું ગૌરવ છે. એક એડલ્ટ 18 વર્ષથી મોટી ઉંમરનો માણસ પોતાનું ધ્યાન ન રાખે એ વાતનું ગૌરવ કેવી રીતે હોય? અને આ બધી જ વાતો સાથે આપણે રોજમર્રાની જિંદગીમાં કેવા સંકળાયેલા છીએ. આ બધું આપણે કરીએ જ છીએ, હું પણ કરું છું, તમે પણ કરો છો. પત્ની હસબન્ડની વિટામિન યાદ કરાવે, પોતાની ભૂલી જાય. અમુક ઉંમરે કેલ્શિયમ ખાવી જોઈએ એવી ખબર હોય, બીજાને સલાહ આપે, કેલ્શિયમ લો છો કે નહીં? મને તો કશાની જરૂરત જ નથી. અને આપણે બધા જ કરીએ છીએ. The wonderful part of the story is that when I'm saying this, we all relate to it. We all know it. We all have done it, been there sometime, and still we feel, no, I'm not doing it. મનગમતા રહેવું એ એક એવી પ્રક્રિયા છે કે જે મન સાથે સંકળાયેલી છે, મગજ સાથે નહીં. લોજિકથી કોઈ ગમે ને એમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક એમોયું છે. સામેનો માણસ મારા શું કામમાં આવશે એના ઉપર આપણે એની સાથે સારા અથવા ખરાબ થઈએ. મારો એક દોસ્ત છે હિરેન ભટ્ટ કરીને, એ ઘણી વાર બહુ સરસ વાત કહે છે કે 45 વર્ષની ઉંમર સુધી જે લોકો કામ ના લાગ્યા ને એ લોકો હવે કામ લાગે તો એ શું પડતા મૂકો એમને. કામ લાગવું એ સંબંધનો પાયો હોય ને તો કામ કરશે એટલે સંબંધ પતી જશે. સફળતા સાથે જે લોકો આવ્યા છે એ સફળતા સાથે જ જતા રહેવું પણ. પણ કેટલાક લોકો એવા છે જે તમને અનકન્ડિશનલી ચાહે છે. એમાં પહેલું તમારું ફેમિલી, બીજા તમારા મિત્રો, ત્રીજા માતા પિતાની સાથે જોડાયેલા લોકો જેમણે તમને મોટા થતા જોયા છે. આ લોકોને તમારી પાસેથી કંઈ ખાસ જોઈતું નથી, પણ એ તમને ચાહે છે તમે જેવા છો તેવા. અને અનકન્ડિશનલ સ્વીકાર એ કોઈ પણ રિલેશનશિપની પહેલી શરત છે, જો એને શરત કેવી હોય તો. તમે જેવા છો, જેમ છો, જ્યાં છો, જે કરી રહ્યા છો એ બધા સાથે હું તમને ચાહું છું. જો એમ થઈ શકે તો તમે પણ મને ચાહ્યા વિના રહી નહીં શકો. પણ આપણો પ્રોબ્લેમ એવો છે કે હું આટલું કરું, તમે આટલું કરો. એમ હોય અમારે ત્યાં ગાંધીનગરમાં બહુ થાય, પણ પછી એમાંના મોટા ભાગના સફળ ના થાય. એટલે આ સરકારી સંબંધ નથી એવું આપણે ક્યાંક ક્યાંક ભૂલી જઈએ છીએ. અગત્યની વાત અથવા અગત્યનો સંબંધ એ છે કે તમે અડધી રાત્રે એ માણસનો વિચાર કરો ને તોય તમને એવી ખબર હોવી જોઈએ કે હું બેલ મારીશ અને દરવાજો ખુલશે તો એમ કહેશે કે અરે વાહ, અત્યારે આવું નહીં કે બસ બહુ થઈ ગયું. બહુ સરસ નિરંજન ભગતની એક કવિતા છે જે હું હંમેશા કોટ કરું છું. ઘર તમે કોને કહો છો? જ્યાં ટપાલી પત્ર લાવે, પૂછતા વણ પૂછતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે, એને તમે ઘર કહો છો? તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારી પગરખા, ટોપીએ માથેથી ઉતારી દમ નિરાંતનો હાશ કરો છો, ને જ્યાં તમને જોઈને સર્વના મુખ સહેજમાં મલકી ઉઠે, હૃદય છલકી ઉઠે, ત્યાં ત્યાં બધે તમારું ઘર નથી. આપણે બધા જ 4 દિવાલને ઘર કહેતા શીખી ગયા છીએ. હજી મોટું. જાવેદ અખ્તર સાહેબનો એક બહુ સરસ શેર છે कि मेरा और तेरा बस एक ही गम है, मेरा और तेरा बस एक ही गम है, हर घर में एक कमरा कम है. ગમે એનું મોટું ઘર બાંધો, તમને એમ થાય કે એક લાઇબ્રેરી હોત, એક ગેસ્ટ રૂમ હોત, આ ડાઇનિંગ એરિયા જુદો કરી નાખવો જોઈએ. કુડ્યા જ કરવાનું છે. ગુલजार સાહેબે બહુ સરસ સંબંધો વિશે એક નઝમ લખી છે. મુझको भी तरकीब सिखा कोई यार जुला है, जुला हो એટલે बढ़कर. मुझको भी तरकीब सिखा कोई यार जुला है, अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते, अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते एक धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हैं. अक्सर तुझको देखा है कि जब कोई ताना बुनते, कोई धागा टूट गया या खत्म हुआ तो और सिरा कोई जोड़ के उसमें आगे बुनने लगते हो, लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है. બહુ મોટી વાત છે. लेकिन एक भी गांठ गिरह बुनतर की नजर नहीं आती है मेरे यार जुला है. मैंने तो एक बार बुना था एक ही रिश्ता,
मैंने तो एक बार गुनाह था एक ही रिश्ता, लेकिन उसकी सारी गिरह साफ नजर आती है मेरे यार जुला है, मुझको भी तरकीब सिखा को यार जुला है। આ કદાચ આપણા બધાનો સવાલ છે। 40-45 ની ઉંમરે જ્યારે 15-20 વર્ષનું લગ્ન જીવન હોય, અથવા 10-15 વર્ષનું લગ્ન જીવન હોય, અથવા 2-4 વર્ષનું લગ્ન જીવન, પણ ફરીને જ્યારે પતિ પત્ની વિચાર કરે ત્યારે બધાને એમ જ લાગે કે મેં જ સમાધાન કર્યા છે, મેં જ બધું કર્યું છે, હું જ કરતી રહી અથવા હું જ કરતો રહ્યો માટે અહીં સુધી પહોંચ્યા। ખરેખર બહુ જ શાંતિથી વિચારીએ તો આપણને બધાને સમજાય કે બે જણા એકબીજાનો હાથ પકડીને ન ચાલ્યા હોત તો અહીં સુધી પહોંચ્યા છે। તમામ ટર્બ્યુલન્સમાંથી પસાર થતી વખતે જે વસ્તુએ મદદ કરી એ એકબીજાનો હાથ છે, અને પકડી રાખ્યો છે માટે અહીંયા સ્ટ્રોંગ ઊભા છીએ। ખરેખર ક્રેડિટ એકબીજાને આપવાની છે, અને એ મનગમતા રહેવાની સાદી રીત છે। મેં જે કર્યું એને માટે તમે મને ક્રેડિટ આપો, ને તમે જે કર્યું એને માટે હું તમને ક્રેડિટ આપું। આપણે ઊંધું કરીએ છીએ। હું મારા જ માટે તાળીઓ પાડું ને તમે તમારા જ માટે તાળીઓ પાડો, હું મારા વખાણ કરું ને તમે તમારા વખાણ કરો, અને એવું થાય છે ત્યારે રિલેશનશિપમાં ક્યાંક ગાંઠ પડી જાય છે। દરેક માણસ કોન્ટ્રીબ્યુટ ન કરે તો રિલેશનશિપ આગળ જઈ શકતી જ નથી। એ ફેમિલી હોય, એ ફ્રેન્ડશિપ હોય, એ બિઝનેસ હોય, એ લગ્ન જીવન હોય। બે લોકો પરણવાનું નક્કી કરે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે। એન્ગેજમેન્ટ થાય કે લવ મેરેજ હોય, કઈ એમાં વાંધો નહીં, પણ હમણાં એક બહુ સરસ મારા પર SMS આવ્યો છે કે તમે અરેન્જ મેરેજ પસંદ કરો છો કે લવ મેરેજ, એવું કોઈએ પૂછ્યું। એટલે એ માણસે જવાબ આપ્યો કે પિસ્તોલથી મરવું કે ફાંસીએ લટકીને, વાત બધી સેમ છે। એક પતિ પત્ની ડોક્ટરને ત્યાં ગયા, એટલે પત્નીએ કહ્યું કે એક થોડો પ્રોબ્લેમ છે, આખી રાત સૂતા નથી, ઊંઘી જ શકતા નથી। એટલે ડોક્ટરે એક દવા લખી આપી, પ્રિસ્ક્રિપ્શન। એટલે પત્નીએ કહ્યું કે ક્યારે આપવાની? એટલે ડોક્ટરે પત્નીની આંખોમાં જોઈને કહ્યું લેવાની, એ તો સૂઈ જશે।